રાજ્ય સરકારે જાહેર સંપત્તિની દેખરેખ માટે નિર્ણય લીધો છે। રાજ્ય સરકાર હસ્તકના રસ્તા, પુલ, મકાનોની દેખરેખ માટે નિર્ણય લેવાયો છે। અસેટ સેફટી ઓનલાઈન પોર્ટલ શરૂ કરાશે। પોર્ટલ દ્વારા જાહેર સંપત્તિ પર સતત નજર રાખવામાં આવશે। રોડ, પુલ અને મકાનોની સ્થિતિની વિગતો મેળવાશે। રાજ્ય સરકારે અસેટ સેફટી પોર્ટલ અંગે પરિપત્ર જારી કર્યો છે। તબક્કાવાર કામોના ફોટા અપલોડ કરવા ફરજિયાત રહેશે। અધિકારીઓએ ઇન્સ્પેક્શનની વિગતો પોર્ટલ પર મૂકવી ફરજિયાત રહેશે। દરેક જાહેર સંપત્તિને યુનિક આઈડી આપવામાં આવશે। જાળવણી અને દેખરેખની નિશ્ચિત અવધિ પોર્ટલ પર દેખાશે। જાહેર સંપત્તિની સ્થિતિ પર સતત મોનિટરિંગ થશે। અધિકારીઓ માટે પોર્ટલનો ઉપયોગ ફરજિયાત બનાવાયો છે। જાહેર સંપત્તિની સુરક્ષા અને જાળવણીમાં સુધારો થશે। વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે। નિકુંજ, હવે રાજ્ય સરકારે જાહેર સંપત્તિની દેખરેખ માટે થઈને એક મોટો નિર્ણય પણ લઈ લીધો છે, શું વિગત? રસ્તાઓ, પુલો અને મકાનોની દેખરેખ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં રાજ્ય સરકાર હસ્તકની જાહેર સંપત્તિની દેખરેખ માટે એક પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે। આ ઓનલાઈન પોર્ટલ થકી રાજ્ય સરકાર જાહેર સંપત્તિ અંગે નજર રાખશે। રોડ, રસ્તા, પુલો, મકાનોની સ્થિતિ પર પોર્ટલ દ્વારા જાણકારી મેળવી શકાશે। અસેટ સેફટી પોર્ટલ અંગે રાજ્ય સરકારે એક પરિપત્ર ઇસ્યુ કર્યો છે। જાહેર સંપત્તિના તબક્કાવાર થતા કામોના ફોટા અપલોડ કરવાના પણ આ પોર્ટલની અંદર ફરજિયાત રહેશે। અધિકારીઓ દ્વારા જ્યારે ઇન્સ્પેક્શન કરવામાં આવે છે તો તેની વિગત પણ આ પોર્ટલની અંદર મૂકવી ફરજિયાત કરવામાં આવી છે। જાહેર સંપત્તિની યુનિક આઈડેન્ટિટી બનાવવા માટે એક નિશ્ચિત અવધિની વિગતો પણ મૂકવામાં આવશે અને જાહેર સંપત્તિની જાળવણી અને દેખરેખ માટે વિસ્તૃત વિગત સાથેનો પરિપત્ર રાજ્ય સરકાર દ્વારા ઇસ્યુ કરાયો છે। જી નિકુંજ, આભાર જાણકારી માટે।